મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 માં અચાનક લાઇટો ગુલ થઈ છે। જી હા, મંત્રીઓના કાર્યાલય ધરાવતા સંકુલમાં વીજ પુરવઠો ખોરવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। લાઇટો ગુલ થતા તંત્ર દોડતું થયું છે। પુરવઠો શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે। ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મંત્રીઓના સંકુલમાં વીજ સમસ્યા સર્જાઈ। સ્વર્ણિમ સંકુલ 2 માં લાઇટો ગુલ થઈ છે, જ્યાં ગાંધીનગરમાં મંત્રીઓના સંકુલમાં વીજ ખામી સર્જાઈ છે। વીજ પુરવઠો ખોરવાતા તંત્ર દોડતું થયું છે। જો સ્વર્ણિમ સંકુલમાં લાઇટો બંધ થતા દોડધામ મચી ગઈ છે। જી હા, મહત્વના સમાચાર ગાંધીનગરથી આપને જણાવી દે કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 માં અચાનક જ લાઇટો ગુલ થવાની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર મંત્રીઓના કાર્યાલય ધરાવતા સંકુલમાં વીજ પુરવઠો ખોરવાયો છે। લાઇટો ગુલ થતા તંત્ર દોડતું થયું છે, જ્યાં પુરવઠો શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આગે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। જી વિરેનજી, અમને જણાવશો કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 માં અચાનક લાઇટો ગુલ થઈ છે, શું છે વધુ માહિતી? ચોક્કસ આજે બપોરે લગભગ 12:30 સુમારે વાત કરીએ તો બ્લોક નંબર 13 માં નીચે જે એક બેઝમેન્ટ આવેલું છે, ત્યાં આગળ જે મુખ્ય પાવર સપ્લાયની જે વાત છે, ત્યાં એનું જે જે કામ ચાલતું હતું અને ત્યાં આગળ જે કામ ચાલવાની જે મુખ્ય સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો, તેને લઈને બ્લોક નંબર 8 થી બ્લોક નંબર 14 સુધીનો જે વિભાગ છે તેમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। સાથે SS2 સ્વર્ણિમ સંકુલ 2 ની વાત કરીએ જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસી રહ્યા છે, તે પણ બંધ થઈ ગયો હતો। ત્યાં પણ લાઇટો બંધ થવાથી જે લીપ બંધ થવાથી કેટલાય લોકો લીપમાં ફસી ગયા હતા, પરંતુ 10 મિનિટ બાદ જે લાઇટ સપ્લાય શરૂ થતા, જે પાવર સપ્લાય શરૂ થતા જે લોકો છે તે લીપની બહાર નીકળ્યા હતા। હાલ પણ હજુ 8 થી 14 નંબરના જે બ્લોકની વાત કરવામાં આવે તો કેટલાક બ્લોકોમાં હજુ પણ લાઇટ આવી નથી અને હાલ જ્યારે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સચિવાલયના બ્લોક નંબર 8 થી 14 ની વચ્ચેના છે, ત્યાં પણ લાઇટ બંધ થવાથી કર્મચારીઓ બહાર લોબીમાં બની રહ્યા છે। ઓફિસમાં ખૂબ ગરમી લાગે છે અને હાલ જોવા જઈએ તો જે પાવર સપ્લાયનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ પાવર સપ્લાયનું જે થોડા સમય માટે જે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ કામ ચાલુ છે અને કેટલાક વિભાગોમાં તેમજ કેટલાક બ્લોકોમાં હાલ પાવર સપ્લાય ચાલુ થઈ ગયો છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।